નમસ્કાર, ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું જળ પ્રહારની। તો આપને થતું હશે કે ક્યાં છે જળ પ્રહાર, તો આપને એ પણ કહી દઈએ કે ગુજરાતમાં ભલે અત્યારે એક વિરામ વરસાદે લીધો હોય, અત્યારે વાતાવરણ શાંત દેખાતું હોય, પણ ભારતની જ્યારે વાત કરવામાં આવે તો ભારતમાં ઉત્તર ભારતમાં જ્યાં જળ તાંડવ મચ્યો છે અને છેલ્લા 24 કલાક નહીં પણ છેલ્લા કેટલાય સમયથી લગભગ છેલ્લા 7 દિવસથી તો સતત કેટલાય રાજ્યોમાં કેટલાક ઠેકાણા પર થઈ રહ્યો છે વરસાદ। સૌથી પહેલા આપણે અપડેટ આપી દઈએ તો 21 રાજ્યો એવા છે જે પૂરથી વરસાદી પાણીથી જોરદાર પ્રભાવિત થયા છે, જ્યાં સતત લગાતાર વરસાદ થઈ રહ્યો છે। રાજસ્થાનની વાત કરીએ, પાડોશી રાજ્ય, અને રાજસ્થાન આ વખતે આ સિઝનમાં છેલ્લા પખવાડિયામાં સૌથી વધારે પ્રભાવિત કોઈ રાજ્ય હોય તો તે છે રાજસ્થાન। અને વરસાદ એવો પડ્યો કે બધા જ રેકોર્ડ તૂટી ગયા છે। 69 વર્ષનો રેકોર્ડ રાજસ્થાનમાં તૂટ્યો છે। ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાં પણ 60% વધુ વરસાદ થઈ ગયો છે। અત્યાર સુધીમાં આ 2 મહિનામાં આ સિઝનમાં જે વરસાદ થવો જોઈએ તેના કરતાં 60% વધારે વરસાદ થઈ ગયો છે એમપીમાં। ત્યારબાદ વાત કરીએ બિહારની, તો બિહારમાં જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, બિહારના અનેક શહેર જ્યાં ભારે વરસાદ અને વરસાદને કારણે તમામ જગ્યા એવી છે જ્યાં પાણીનો પ્રકોપ, જળ તાંડવ કહો કે પછી સાંબેલાધાર સ્થિતિમાં છે બિહાર। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો યુપીના અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે, અને ઉત્તર પ્રદેશની વાત આવે ત્યારે ગંગા નદી પણ યાદ આવે છે, અને ગંગા નદી પણ કઈ રીતે બે કાંઠે વહી તેના અનેક દ્રશ્યો પણ આ પહેલા મેં આપને બતાવ્યા હતા। 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 21 રાજ્યો એવા છે જ્યાં હજુ પણ આ જ પ્રકારે જોરદાર મેઘ તાંડવ થઈ શકે છે, અને આ વરસાદને કારણે સ્થિતિ વધારે બગડતી પણ જઈ શકે છે। અત્યારે